ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે આજે ભગવાન જગન્નાથ સોના વેશમાં ભક્તોને દર્શન આપ્યા। વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથ સોના વેશ ધારણ કરે છે। ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે। મંદિરમાં કોણ છે રાજા, રણછોડ છેના નાદ સાથે મંદિર પરિસર આખું ગુંજી ઉઠ્યું હતું। સવારે 6:30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ પૂજા અર્ચના કરવાના છે। આવતીકાલે રથયાત્રાના દિવસે મુખ્યમંત્રી વિશેષ પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ પહિંદ વિધિ સાથે ભગવાનના રથનું પ્રસ્થાન થવાનું છે। ભગવાનના સોનાવેશના દર્શન આપ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર। આજે અષાઢી એકમ છે અને આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપશે। તો રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો। આજે ગજરાજ અને ભગવાનના રથોનું પૂજન કરવામાં આવશે। બાળકો અવનવી વેશભૂષા સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા। બાળકો રથ પૂજન પહેલા રથમાં સવાર થઈને આવશે। રથયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજે ભગવાન જગન્નાથજી સોના વેશમાં તમામ ભક્તોને દર્શન આપશે। તે પહેલા આજે જે ગજાનંદ છે તેમની પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે આજે મંદિરના પ્રાંગણમાં તમામ જે લોકો છે તે લોકો વેશભૂષામાં જોવા મળી રહ્યા છે, કારણ કે આજે જ્યારે ગજરાજની પૂજા કરવામાં આવશે મંદિરના પ્રાંગણમાં ત્યારે આ મંદિરના પ્રાંગણમાં ગજરાજોની આગતા સ્વાગતા કરવા માટે તમામ જે બાળકો છે તે અલગ અલગ વેશભૂષામાં જોવા મળી રહ્યા છે। કોઈ મહાદેવજી બનીને આવ્યું છે, તો કોઈ ગણપતિજી બનીને આવ્યું છે, તો કોઈ નવદુર્ગા બનીને આવ્યું છે। તમામ જે બાળકો છે તે અલગ અલગ વેશભૂષામાં જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક બાળક છે તેમની સાથે વાત કરીએ। આપનું नाम? विहा पंचाल। विहा, कैसा लग रहा है? कौन से आप अवतार में आई हो आज? मैं आई हूँ आज काली माता के रूप में। मुझे अच्छा लग रहा है क्योंकि मुझे रोल बहुत पसंद है और आई एम रियली ग्लैड कि मुझे रोल मिला है। दुर्गा माता। कैसा लग रहा है? बहुत अच्छा, मुझे ये बहुत अच्छा। બિલકુલથી, એટલે કે આપણી સાથે ઉત્સવ કમિટીના તમામ જે સભ્યો છે તે પણ ખાસ કરીને જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કેવી રીતે આપને આઈડિયા આવ્યો આ રીતે વેશભૂષામાં લાવવાનો? આઈડિયા આપણે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા સાહેબનો છે। એમણે સુઝાવ આપ્યું હતું કે ભાઈ આ રીતનું કરીએ અને મને સાકેતભાઈને અને જીગરભાઈને ત્રણેયને દાયિત્વ આપ્યું હતું કે બાળકોને લઈને આવીએ અને કેબી ડ્રેસવાળાનો બી ખૂબ ખૂબ આભાર કે જેમણે આટલા સુંદર રીતે બાળકોને તૈયાર કર્યા છે। હવે આપણે બાળકોને ભગવાનના પ્રમાણે રથ જે છે એ પ્રમાણે બેસાડીને આપણે જે રથ મંદિરમાં જે દર વર્ષે ખાલી આવતા હતા તો હવે આ વખતે બાળકોને બેસાડીને લાવવાના છે। એ મહેન્દ્રભાઈ સાહેબનો નિર્ણય છે। બિલકુલ, એટલે કે દર વર્ષે આ દિવસે રથ પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે ખાસ કરીને રથ પૂજનમાં જ્યારે મંદિરના પ્રાંગણમાં ભગવાનના રથ લાવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે આ તમામ જે બાળકો છે જે અલગ અલગ દેવી દેવતાના વેશભૂષામાં આવ્યા છે તેમને બેસાડીને જે રથ છે તે મંદિર પ્રાંગણમાં લાવવામાં આવશે। ત્યારબાદ રથયાત્રા પહેલા આ રથોનું રથ પૂજન કરવામાં આવશે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।